જાગૃતિ માટે એક પત્રિકા વિતરણ કરવામાં આવી છે અને નવરાત્રી દરમિયાન દરેક ગરબા આયોજકો દરેક ખેલૈયાઓને કુમકુમ તિલક માતાજીની પ્રસાદી અને આવતા લોકો પર ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે। આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જિહાદને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતાનું અભિયાન શરૂ કરાઈ હતી। હાલ ત્યારે જામનગર સહિત સમગ્ર દેશ અને ગુજરાતમાં લવ જિહાદને લઈ અનેક કિસ્સાઓ સામે આવે છે। ત્યારે નવરાત્રી આવી રહી છે, જેને લઈ ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જિહાદને લઈ જાગૃતતા ચલાવાઈ રહી છે। ત્યારે હિન્દુ સેનાએ પણ જામનગરમાં હિન્દુ સેના દ્વારા નવરાત્રીમાં લવ જિહાદની જાગૃતતા માટે અને નવરાત્રીમાં વિધર્મીઓને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવો ગરબી સંચાલકોને સંદેશો પહોંચાડતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જામનગરના ડીકેવી સર્કલ પાસે મુખ્ય વિસ્તારમાં આવતા જતા લોકોને લવ જિહાદ જાગૃતિ અર્થે પત્રિકા વિતરણ કરવામાં આવી હતી અને લોકોને આ બાબતે સમજાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં હિન્દુ સેના દ્વારા 1000થી વધારે પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતા। વધુમાં સમગ્ર ગુજરાતના લગભગ જિલ્લાઓમાં ગરબા આયોજકોને ગરબાની અંદર આવતા લોકોને ખેલૈયાના આઈડી પ્રૂફ તપાસવા, વિધર્મીને ગરબામાં આવતા પર પ્રતિબંધ મૂકવો તેમજ આવતા લોકોને કપાળે કંકુનું તિલક, માથા પર ગૌમૂત્રનો છંટકાવ અને માતાજીની પ્રસાદી ખાસ આપવા તેવી અપીલ કરી હતી અને ગુજરાતમાં ગરબા આયોજકોને હિન્દુ સેના દ્વારા ખુલ્લી ચેતવણી આપવામાં આવી હતી કે રાસ ગરબાઓની અંદર ગાયકો, મ્યુઝિક પાર્ટીઓ, ઇલેક્ટ્રિક, મંડપ સર્વિસ, સિક્યુરિટી સહિતના કામો બધા હિન્દુઓને જ આપવા, અન્યથા કોઈ પણ અણછાજતા બનાવ બનશે તો તમામ જવાબદારી ગરબા સંચાલકોની અને આયોજકોની રહેશે તેવી ગર્ભિત ચેતવણી હિન્દુ સેનાએ આપી હતી। ગણપતિ ઉત્સવ ગયા, ગણપતિમાં હિન્દુઓએ જભા કુર્તી સાથે પૂજા કરી, સાથે મુસ્લિમો જોડાના માથા પર ટોપી અને પાયજામો પહેરીને આરતી કરીને એકતાનું નાટક કર્યું। એ જ મુસ્લિમો જ્યારે નવરાત્રી આવી રહી છે, નવરાત્રીમાં જીન્સના પેન્ટ અને ટી શર્ટ પહેરી અને બહેનોને લાણી આપે છે, ગિફ્ટ આપે છે, આપણી ભોળીવાળી બહેનો અને આપણી દીકરીઓ લવ જિહાદનો શિકાર બને છે। એટલે જ સંચાલકોને, ગુજરાતના સંચાલકોને સંદેશો આજે જામનગરના ડીકેવી કોલેજે પત્રિકા વિતરણ કરી લવ જિહાદ શું છે, જાણો લવ જિહાદને, એ પત્રિકા દ્વારા સંદેશો આપીએ છીએ અને મીડિયાના માધ્યમથી ગુજરાતના સંચાલકોને કહેવા માગીએ છીએ કે આવતી નવરાત્રી દરમિયાન આપણા જે કોઈ લોકો આવે એમનું આઈડેન્ટિટી કાર્ડ ચેક કરે, માથા પર કુમકુમનું તિલક કરે, ગૌમૂત્રનો છંટકાર કરે અને માતાજીની પ્રસાદી આપે, પછી જ નવરાત્રીમાં પ્રવેશ આપે। વિધર્મીને નવરાત્રીમાં પ્રવેશ ન આપે એવી હિન્દુ સેના વિનંતી કરે છે। આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જિહાદીને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાનની શરૂઆત કરી છે। આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, અશોકભાઈ સોલંકી સહિત જિલ્લા યુવા ઉપપ્રમુખ સહિતના અનેક હિન્દુ સેના સૈનિકો લવ જિહાદ જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા।